સૌથી પહેલા વાત કરીએ એ મુદ્દાની જેની આજે ગુજરાતભરની અંદર ચર્ચા છે। કાજલ હિન્દુસ્તાની પોતાના આકરા વેણ માટે જેઓ જાણીતા છે, પોતાના તીખા તેવર માટે જેઓ જાણીતા છે, એક કાર્યક્રમની અંદર તેમણે પાટીદાર સમાજનો જ કાર્યક્રમ હતો અને તેમાં દીકરીઓ ઉપર તેમણે નિવેદન આપ્યું હતું અને વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે વગેરે 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 વાત તેમણે કરી હતી અને એ પછી પાટીદાર સમાજનો રોષ એમની સામે ભભૂકી ઉઠ્યો છે। આ વિડીયો સામે આવ્યો અને ત્યારબાદ તેમનો રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યાં સુધી કે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। લાલજી પટેલ દ્વારા આ નિવેદનને વખોડવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે, લાલજી પટેલે કહ્યું છે, સલાહ પણ આપી છે કાજલ હિન્દુસ્તાનીને જો એટલી જ ચિંતા હોય તો એ સમાજની દીકરીઓને મળો, એમના મા બાપને મળો અને નિરાકરણ લાવવાના પ્રયત્ન કરો, જાહેર મંચ પરથી આ રીતે ઝેર ન આપો। મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું, 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે। 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની। હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે। કરીને બેન પાટીદાર સમાજની મોરબીની દીકરીઓ માટે જે ઘટના બની જ નથી એવી ઘટનાની વાત એ માઇક ઉપરથી સુરતમાં કહી રહ્યા છે। અમારી વાત એટલી છે કે બેન આવી ઘટના નથી બની છતાં જે વાત કરે છે એ વાતની માફી માગે, પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું બંધ કરે અને અમે એફઆઈઆર દ્વારા એટલું જ કહેવા માગીએ છીએ કે જે ઘટના નથી બનતી એની ટીઆરપી માટે, એની વાહવાહી માટે બેન શા માટે આવી વાત કરી રહ્યા છે અને આજે પાટીદાર સમાજની દીકરીની વાત કરે છે, કાલે બીજા સમાજની દીકરીની વાત કરશે આ બેન। એટલે આવી વાત બેન કરતાં બંધ થાય, વૈમનસ્ય ફેલાવતા બંધ થાય અને મોરબીની દીકરીઓને બદનામ કરતા બંધ થાય। તો કાજલ હિન્દુસ્તાની એટલે સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું કામ જાહેર મંચ ઉપરથી જ્યારે બોલતા હોય અને પર્ટિક્યુલર પાટીદાર સમાજની 7 દીકરીઓ આવું કૃત્ય કરી રહી છે એ કહેતા પહેલા એમને વિચાર કરવો જોઈએ, કારણ કે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું જ્યારે બેન કામ કરી રહ્યા હોય તો એમને ખબર છે કે જો દીકરીઓ આવું કામ કરી રહી હોય તો એના મા બાપને મળી અને એનું સોલ્યુશન લાવવું જોઈએ। આ રીતે જાહેર મંચ ઉપર, એમાંય પાટીદાર સમાજના જાહેર મંચ ઉપરથી આ બેનને બોલવાની હિંમત કેવી રીતે થઈ? એટલે સમગ્ર પાટીદાર સમાજ આ એમના બેનને આ જે શબ્દો વાપરે અમે વખોડીએ છીએ અને આવનારા સમયની અંદર જ્યારે પણ કાજલ હિન્દુસ્તાની જો માફી નહીં માગે તો જે પણ જગ્યાએ પ્રોગ્રામ થાય એસપીજી ટીમ એમનો વિરોધ કરીશું અમે। કાજલ હિન્દુસ્તાની ફોન ઉપર અમારી સાથે જોડાયા છે। કાજલબેન, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જે વાત કરી હતી, જે એક વિડીયો આપનો વાયરલ થયો ને એ પછી પાટીદાર સમાજ રોષે ભરાયો છે। મનોજ પનારાનું સ્પષ્ટ કહેવું છે કે આવી કોઈ ઘટના બની જ નથી અને કાજલબેન જુઠ્ઠાણું ફેલાવે છે, વૈમનસ્ય ફેલાવે છે। વૈમનસ્ય તો આ ફેલાવે છે ને આ કોઈ પાટીદાર સમાજનો રિપ્રેઝેન્ટેટિવ નથી, એનું બેકગ્રાઉન્ડ તો ચેક કરો કે છે કોણ। એટલે આ અત્યારે જે બરસાતી મેંઢક બારે નીકળી ગયા છે ને, ચુનાવ આવે છે એટલે કોંગ્રેસીઓ કોઈ દિવસ પાટીદાર તો છોડો, ના તો એ હિન્દુઓના છે ના એ સમાજના છે, આ ઇન્ડી એલાયન્સ વાળા છે જે સનાતન ધર્મના અંતની વાત કરે છે। અને અત્યારે કેમ કે ચૂંટણીનો સમય છે એટલે એ લોકોને કઈ મુદ્દો મળતો નથી, પણ પાટીદાર સમાજ બહુ હોશિયાર છે, બહુ સમજુ છે। એવા જાતિવાદી ઠગો ગમે એટલા પ્રયત્ન કરી લેશે તો પણ હિન્દુ સમાજને અલગ કરવાની એ લોકોની જે ચેષ્ટા છે એ ક્યારે પણ પૂર્ણ નહીં થાય। એ લોકો જે જાતિવાદી ઠગ નેતાઓ જે નાતી જાતિની પોલિટિક્સ કરે છે ને આ જે કોંગ્રેસ પાર્ટીથી આવે છે એનો વોટ બેંક જ જિહાદી છે, એટલે એ લોકોને ખુશ રાખવા માટે અત્યારે જ્યારે એ બની ગયો છે રિપ્રેઝેન્ટેટિવ, એને કહો ને કે ત્યારે ક્યાં હતો જ્યારે મહેશ પટેલની હત્યા થઈ? એ ત્યારે ક્યાં હતા જ્યારે જુનાગઢના ચુડા ગામના જીવતીબેન વાછાણીની હત્યા સલીમ દિલાવરે કરી નાખી, મહેશ પટેલની હત્યા અનસ મંસૂરે કરી, નેહાબેન પટેલ જે ગૌરક્ષક છે એની પાછળ આટલા કસાઈઓ લાગેલા છે, ત્યારે કેમ ચિંતા નથી થતી સમાજના દીકરીની? અને અત્યારે શું કામે આ બધા જાતિવાદી ઠગ નેતા જે પોતાને કોક સમાજનું રિપ્રેઝેન્ટેટિવ બનાવીને બેઠા છે કેમ કે એ લોકોનો પોલિટિકલ એજન્ડા છે। હું આપને સ્પષ્ટ કરી દઉં કે આજથી 12 મહિના પહેલા, 1 મિનિટ, હલો, જી અમે સાંભળીએ છીએ આપને અને ગુજરાત પણ સાંભળે છે આપને। આજથી 12 મહિના પહેલા
નો એક સમાજનો આયોજન, આ સમાજ પાટીદાર સમાજનો જ આયોજન હતો, વાર્ષિક સ્નેહ મિલન, જેમાં મહિલાઓની સંખ્યા વધારે હતી ને મુદ્દો લવ જિહાદનો હતો. લવ જિહાદના મુદ્દાને 50 મિનિટની સ્પીચમાંથી 5 સેકન્ડ 10 સેકન્ડનું કટ કરીને, એડિટ કરીને, ક્રોપ કરીને, લગાડીને મને એન્ટી પટેલ કહે છે. મારા નામની પાછળ જ હિન્દુસ્તાની લગાડું છું. દરેક હિન્દુ સમાજને જોડવાનું કામ મેં કર્યું છે. હું કોઈ સમાજના જાતિવાદી ઠગ નેતા બની નથી બેઠી. મેં સમસ્ત હિન્દુ સમાજની વાત કરી ને, લવ જિહાદમાં દરેક સમાજની દીકરીઓને બચાવી છે. કોઈ દિવસ એના પાછળ નાતી જાતિ નથી જોઈ. સંસ્કારોની વાત કે સમાજમાં જે છે ચેતના આવે, અલગ અલગ સમાજમાં અને સમાજમાં જાગૃતતા આવે લવ જિહાદની, એની વાત તો સંતો પણ કરે છે. ચલો એની વાત આપે કરી કાજલબેન, કદાચ આપ લડતા હશો એ વાત પણ એકવાર માની લઈએ, પણ જે 7 દીકરીઓની આપે વાત કરી, લડું જ છું. આપે 7 દીકરીઓની વાત કરી કાજલબેન, એ 7 દીકરીઓની વાત આપ કયા આધાર પુરાવા પર કરી રહ્યા છો, એની માંગણી થઈ રહી છે. એટલે ભાઈ આ લોકો કેટલા મૂર્ખ કહેવાય. તમે એ લોકોનું મગજ સમજો છો કે કેટલા મૂર્ખો છે કે ચાઈને જે પરિવાર છે એને સાવ ખતમ કરી દેવાના એ લોકો ષડયંત્ર કરી રહ્યા છે. ખરેખર આ લોકો પટેલ જ નથી. આ લોકો તો હિન્દુ સમાજ માટે બહુ મોટો કલંક છે કે કોઈ પરિવારની દીકરીને ચતીને એક્સપોઝ કરવા માંગે છે. એમ ઈચ્છે છે કે આ દીકરી એક્સપોઝ થાય, એનું નામ એક્સપોઝ થાય, એનું પરિવાર એક્સપોઝ થાય. તેના પટેલ છે આ લોકો. આ તો મનોજભાઈ જેવા લોકો તો ખરેખર બહુ મોટા દુશ્મન કહેવાય. જો એ આવી વાત એને આવી બાળકો જેવી આટલી તો બાળ બુદ્ધિ ચલો હોય. તમે એમ કહો છો કે એક્સપોઝ થઈ જાય એવું હોય. લાલજીભાઈ છે, લાલજીભાઈ પટેલે એવી વાત કરી છે કે જો એ દીકરીઓની એટલી જ ચિંતા હતી તો કાજલબેન એમના મા બાપને મળતા, એમની સાથે વાતચીત કરતા, સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરતા. આ રીતે પાટીદાર દીકરી કે પાટીદાર સમાજને આવી રીતે જાહેર મંચ ઉપરથી બદનામ કરવાનો પ્રયત્ન ન કરતા. લાલજીભાઈ આજે સલાહ આપી છે આપને એક. ભાઈ અમે લોકો આ બધું કર્યું હોય ત્યારે જ તો એ દીકરી બચી છે. એ દીકરી કોઈ જ યાદીઓમાં ગઈ નથી. બ્રેન વોશ કર્યા છે, ઘર વાપસી કરાવી છે અને દીકરીઓને સનાતન ધર્મમાં લાવ્યા છે. આ જ કામ કરે છે. એ જે અત્યારે આવીને આ લોકો જે એસી કેબિનમાં બેઠીને અત્યારે મોટી મોટી વાત કરે છે, જ્યારે કોઈ પણ સમાજની વાત હું કરું છું, એમાં કોઈ પટેલ સમાજને લઈને વાત નથી થતી. હું હિન્દુસ્તાની લખું છું એટલે હિન્દુ સમાજમાં જેટલી પણ નાતી જાતિ આવે છે ને, પેટા નાતી, પેટા જાતિ, બધાની વાત કરું છું. દરેક સમાજની દીકરીઓને બચાવીએ. અમે સમાજમાં આ બધી જ વાત કરીએ, પણ જાગૃતતા ક્યારે આવશે? જ્યારે જનજાગરણ થશે, જ્યારે આપણે સમાજને કહેશો કે આવા બનાવ બની રહ્યા છે, થોડુંક ધ્યાન આપજો. તો શું આ ખોટું છે? આ તો સંતોય કહે છે. સંતવાણીમાં નથી આવતું કે તમે ધ્યાન રાખજો. આ બધું થઈ રહ્યું છે. લવ જિહાદ મુદ્દો છે દેશનો, ખબર નથી કેવી વાત કરે છે બચ્ચા જેવી. એ લોકોને જો એટલી ચિંતા છે ને તો પેલી નેહા પટેલ સાથની પાછળ જે કસાઈઓ પડી ગયા છે ને, એના માટે થોડીક અવાજ ઉપાડો, એને દીકરીને બચાવો. જો એટલી દીકરીની કોઈ સમાજ માટે લડી રહ્યું છે, કોઈ સમાજના દીકરીઓની ચિંતા કરી રહ્યું છે, કોઈ લવ જિહાદમાં દીકરીઓને બચાવે છે, એનું સપોર્ટ કરવાની જગ્યાએ એ લોકો ઈચ્છે છે કે લવ જિહાદ થાય. મુદ્દો અહીંયા આગળ એ વસ્તુ આવે છે કાજલબેન, મુદ્દો અહીંયા ત્યાં આવે છે કે જ્યારે એક પર્ટિક્યુલર સમાજનું નામ લઈને વાત કરવામાં આવે. કદાચ જો તમે એમ કહ્યું હોત કે હિન્દુ સમાજની 7 દીકરીઓ, તો કદાચ આ ઇસ્યુ ઊભો જ ન થયો હોત. એક પર્ટિક્યુલર સમાજનું નામ લઈને વાત કરવાનો હેતુ શું? એ પણ એક સવાલ ઉઠી રહ્યો છે આપની સામે. ભાઈ 50 મિનિટની ક્લિપમાં દરેક સમાજનું નામ લીધું છે. શું કામે પટેલ સમાજનું જ એડિટ ક્રોપ કરીને ચલાવો છો? અને આ જ લોકો ચલાવે છે. જો પટેલ સમાજને એ લોકોથી કઈ લેવા દેવા નથી. આ લોકોને કાઢી મૂક્યા છે. એ લોકોને એના ઘરનાઓ મત નથી દેતા. આ બધા કોંગ્રેસીને આપ્યા છે જે સનાતન ધર્મના અંતની વાત કરે છે ને હિન્દુ હવે રામના નામે એક થઈ ગયું છે. એ લોકોને ગમતું નથી એટલે જાતિવાદ કરવું છે, એટલે કોઈ વિષય મળતો નથી, એટલે 12 મહિના જૂની ક્લિપ ને 5 સેકન્ડની ઉતારીને ક્રોપ એડિટ કરીને સ્પ્રેડ કરવાનું શું મતલબ? કાજલ હિન્દુસ્તાની ક્યારેય નથી બીતી. જ્યારે કસાઈઓથી નથી ડરી હું, તો આવા જાતિવાદી ઠગોથી તો હું જરાય નથી ડરતી ને કાલે પણ લવ જિહાદ માટે લડતી હતી અને ભવિષ્યમાં લડત લડીશ. અમે કઈ એસી ઉપર બેસીને 2% યુટ્યુબર નથી કે યુટ્યુબમાં મોટી મોટી વાતો કરીને વિડીયો સ્પ્રેડ કરીએ. અચ્છા, તો લાલજી પટેલને પણ આપ એ જ તુલનામાં મૂકશો કે જેમણે પાટીદાર આંદોલન માટે, પાટીદાર સમાજ માટે એક આંદોલનની જ્વાળા જગાવી હતી, એક એમને ઓબીસીમાં સમાવેશ કરવા માટે, એમણે પણ તમને આ જ વાત કીધી છે. સાંભળો તો ખરા કાજલબેન, એમણે એવું કહ્યું છે કે જ્યાં જ્યાં તમારો કાર્યક્રમ થશે, જો આપ માફી નહીં માંગો તો ત્યાં ત્યાં પાટીદાર સમાજ આપના એ કાર્યક્રમનો વિરોધ કરશે. ભાઈ જો જે લોકો અત્યારે જે પણ નિવેદન આપે છે એમાં મારો કઈ કંટ્રોલ નથી, પણ સમાજના રૂપમાં હું હિન્દુસ્તાની લખું છું તો દરેક સમાજની વાત કરું છું. હવે એને કોઈને પણ ઇસ્યુ બનાવવો હોય તો એમાં તો મારો કઈ કંટ્રોલ નથી ને. મને હિન્દુ સમાજ જાણે છે કે મેં સમાજ માટે શું ભોગ આપ્યા છે. મને એના માટે કોઈના સર્ટિફિકેટની જરૂરત નથી. મારો રામ જાણે છે કે હું શું કરી રહી છું ને મેં શું કર્યું છે, અને આગળ પણ કરશો. ભારતને નાતી જાતિમાંથી બારે કાઢશો, અખંડ હિન્દુ રાષ્ટ્રનું નિર્માણ કરશો, એને લવ જિહાદ મુક્ત ભારતનું નિર્માણ કરશો.
અચ્છા, આપને જે અત્યારે વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, 1 વર્ષ જૂનો વિડીયો, આપની વાત સાચી, અને એની અંદર આપ કહી રહ્યા છો કે સાતેય દીકરી બ્રેન વોશ હતી, પણ એ જે શબ્દો અંદર કહેવાઈ રહ્યા છે એ બ્રેન વોશ કરતાં કદાચ બીજું કંઈક કહે છે. બ્રેન વોશ હોય તો એ દીકરી કદાચ પીડિત હોય, એને કોઈ ઉપાડીને લઈ ગયું હોય, અથવા તો એને કોઈ લઈ ગયું હોય, એની સાથે બળજબરી કરી હોય, પણ અહીંયા તો મોજ મજાની વાત થઈ રહી છે, ભાઈ, સાત હું તમને વચ્ચે શું એક કહું બોયફ્રેન્ડની છું? વાત થઈ રહી છે, ના, ના, 40 લાખની ગિફ્ટની વાત થઈ એ- રહી છે, તો આ એ બ્રેન વોશ કેવી રીતે હોઈ શકે? ભાઈ, એ જે તમે મોજ મજાને જે શબ્દ તમે યુઝ કરો છો ને, એ આખા વિડીયોના સારાંશમાંથી આટલો પાર્ટ કટ કરીને જે બધા જ મુદ્દા થયા હતા, મેં 50 મિનિટમાં 20-25 મુદ્દાઓ ગણાવ્યા, એ 20-25 મુદ્દાના સારાંશમાંથી આટલું કટ કરીને એની સાથે નહીં, એડ એટલે બેન, કરવામાં આવ્યું છે. હમણાં જ અમે એ વિડીયો ક્લિપ પણ ચલાવી, અને એની અંદર એ સ્પષ્ટ શબ્દો આવે છે કે એક મોજ હા, મજા તો એ કરી લે, video પછી બીજીને clip સોંપે, edit બોયફ્રેન્ડ કરેલી સ્વાઇપ છે. કરે છે. આ શબ્દો તો એમાં વપરાયેલા છે, બોયફ્રેન્ડ સ્વાઇપ કરે છે, 7 દીકરીઓ માટેની જ વાત માટે વપરાયેલા આ શબ્દો છે, અને માટે આપને આ સવાલ થઈ રહ્યો છે. ભાઈ, લવ જિહાદના અમે મેટર હેન્ડલ કરીએ છીએ ને, તો એના કરતા પણ આખા ભારતમાંથી અમારા પાસે જે કિસ્સાઓ આવે છે ને, એમાં અમે ડાયરેક્ટ ઇન્વોલ્વ થઈએ છીએ, અને જે મુદ્દાઓ આવતા હોય છે ને, જેમાં અમે પર્સનલી ઇન્વોલ્વ થતા હોય છે ને, એમાં અમુક ઘટનાઓ તો એવી છે કે હું કરી નથી શકતી. એમ તે અમને કોઈ કાપ્યું નથી, અમારે કોઈથી વોટ મારે લેવા જવાની જરૂરત નથી કે હું આવી રીતના મુદ્દા ચગાવીને, મુદ્દા બનાવીને હાઇલાઇટ થાઉં. હું કોઈ નેતા નથી ભાઈ, તો મને આ જરૂરત નથી. જે નેતા છે એને જરૂરત છે, કેમ કે અત્યારે એને કોઈ કૂતરું એ સૂંઘવા જાતું નથી, એટલે એને પોતાના મત લેવા છે. એટલે આવા ઇન્ડી એલાયન્સ વાળા જે સનાતન ધર્મના અંતની વાત કરે છે, એ ગમે આક્ષેપ કરે તો મને એને સ્પષ્ટીકરણ દેવાની જરૂરત નથી. અને કામ તો કાલે પણ ચાલુ રહેતું હતું ને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. નહીં, એટલે ખાલી ઇન્ડી કામ અલાયન્સમાંથી ચાલુ વિરોધ થઈ રહ્યો છે એવું નથી, કાજલબેન, જે તમે કહી રહ્યા છો. પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આમાં સામે આવ્યા છે, રોષે ભરાયા છે પાટીદાર સમાજના અગ્રણીઓ, કે અમારા સમાજ અમારી દીકરીઓ વિશે કેવી રીતે આવી રીતે કોઈ વાત કરી શકે, આવી રીતે એમની પર કોઈ કેવી રીતે લાંછન લગાવી શકે, સાબિતી આધાર પુરાવા વગર. આ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ સવાલ પૂછી રહ્યા છે. એટલે એ તમે એ ઈચ્છો છો કે આધાર પુરાવા અમે બધા મીડિયામાં રજૂ કરીને જીવન બરબાદ કરી નાખીએ? જે 1 વર્ષ પહેલા વાત પતી ગઈ અને જે બધી વાત આખી પૂરી થઈ ગઈ, બધાઈને ઘર વાપસી કરાવી લીધી, અને હવે એ ઈચ્છો છો કે આ બધું ચતું કરી અને જીવન બરબાદ કરી નાખીએ? કેટલી કીડીશ વાત છે આ તો. બચ્ચાઓ પણ આવી બચપના જેવી વાત નથી કરતા. આવા વાતના પુરાવા દેવાના હોય, સમાજને ખુલ્લા કરવાના હોય. ખરેખર જો નહીં, આમાં ખુલ્લા કરવાની વાત નથી. કાજલબેન, હજી એકવાર ફરી તમને કહું છું કે આમાં વાત સમજવાની એ છે કે જે વિડીયો ક્લિપ તમે કહો છો કે 50 મિનિટમાંથી 50 સેકન્ડ કાપીને મૂકી, કદાચ હોઈ શકે કે એવી રીતે હોય, 5 સેકન્ડ નથી, થોડુંક વધારે છે, પણ એટલે એની અંદર એ વસ્તુ મૂકી, પણ એમાં એ 7 દીકરીઓ મોજ મજા કરે, અને પછી તમે સ્પષ્ટીકરણમાં એમ કહો કે એ તો બ્રેઇન વોશ થયેલી દીકરીઓ, તો આ બે વસ્તુ મેચ નથી થતી. એટલા માટે આ રોષ ભભૂક્યો છે. એક પાણીનો ગ્લાસ છે, જે અડધો ખાલી છે, અડધો ભરેલો છે. જેનો મગજ ખાલી હશે ને, એને જે નેગેટિવ હશે એને ખાલી જ દેખાશે, પણ જે પોઝિટિવ વ્યક્તિ હશે ને, જેનો મગજ ભરેલો હશે ને, એને ભરેલો દેખાશે. હવે આપણે એક ને તો સ્પષ્ટીકરણ દેવા જઈ નથી શકતા. નહીં, એટલે પણ બધાય પાટીદાર સમાજના ખબર છે. બધા જ અગ્રણીઓ અથવા તો બધા જ મોભીઓ અડધો ગ્લાસ જોવા જ ટેવાયેલા હોય, અડધો મેં ખાલી ગ્લાસ, બધાય એવું તો બોલ્યું બની ના છે. તમે શકે. ખોટી વાત ના કરો. તમે મૂઢામાં આંગળા નાખીને પોતાના શબ્દ ના જોડો ભાઈ. અહીંયા તમે ભૂલ કરો છો. તમારું કામ છે બે વ્યૂ દેખાડવાના. તમારું કામ એ નથી કે તમે જજમેન્ટ આપો. તમે અત્યારે જજમેન્ટ આપો છો. બેન, મેં કોઈ જજમેન્ટ આપ્યું નથી. હું હા, ફક્ત તમે તમને આ પૂછું શું કરો છો? છું કે પાટીદાર તમે આ શું સમાજના ચોરી અગ્રણીઓ જે મરોડીને કહી વાત રહ્યા કરો છે, છો? યુ આર ગેટિંગ પર્સનલ, કાજલબેન. મેં કોઈ પર્સનલ હું સવાલ પર્સનલ પૂછ્યો જ નથી નથી. થતી. હું પર્સનલ થતી જ નથી. મારા ઉપર ગમે એટલા પર્સનલ હું એ પૂછું છું કે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ જો રોષ વ્યક્ત કરી રહ્યા છે, તો શું એ બધાને પણ અડધો ગ્લાસ મને ખાલી કોઈ જોવાની જ અગ્રણીઓનો ટેવ નથી છે? ખબર. મને તો આટલું ખબર છે કે આ 4-5 કોંગ્રેસીઓ જે છે અત્યારે ઉલરે છે, ઉલરવા દો એ લોકોને. અચ્છા, લાલજી પટેલને પણ કોંગ્રેસી જ ગણશો આપ? મેં કીધું એમનું નામ, હું એમને ઓળખતી બી નથી, તો મને કેમ ખબર પડે તમે કોની વાત કરો છો? બેન, પાટીદાર હું ઓળખતી સમાજનો બી આટલો નથી. મોટો ચહેરો હોય, ગુજરાતમાં તમે રહેતા હો, અને એમ કહો કે હું ન ઓળખું. લાલજી પટેલની વાત કરી રહ્યો છું બેન, એસપીજી વાળા લાલજી પટેલ. હા, તો એ એસપીજી ગ્રુપ મને બહુ સારી રીતે ઓળખે છે. હા, તો લાલજી પટેલને આપ ઓળખતા જ હશો. એમને એવું કીધું છે કે અમે આ અપમાન સહન નહીં કરીએ, અમે માફી માંગી, જો કાજલબેને માફી ન માંગી તો અમે વિરોધ કરીશું, ક્યાંય કાર્યક્રમ નહીં થવા દઈએ. હું અગર એમને એવું કીધું છે, મારા ધ્યાનમાં તો આવ્યું નથી, પણ જો મારા ધ્યાનમાં આવશે તો ચલો એકવાર આપને સંભળાવી એમના દઈએ, સાથે વાત કરી લઈશ. આપને એકવાર સંભળાવી દઈએ લાલજીભાઈ શું બોલ્યા છે. મારી પીસીઆર ટીમને વિનંતી કરીશ. મારી પાસે 2-5 મિનિટ જ હતી, એનાથી વધારે સમય નથી. હા, હું અત્યારે એક સભામાં છું, એમાંથી મેં અચ્છા. 2 મિનિટનું મને કહીને ટાઈમ કાઢ્યો છે. અચ્છા, ઓકે, હા, ઓકે. એટલે તમે પ્લીઝ એને આખી આ વાતને તોડી મરોડીને ન નહીં, તોડી ઉકળાય. મરોડીને નહીં, તમે જાતે જ હા, સાંભળી લો હા, લાલજીભાઈ શું કહી રહ્યા છે, ને પછી તમે જવાબ આપો છો. થોડો સમય ફાળવી શકો તો. હું લાલજીભાઈ મારા ભાઈ છે, એસપીજી ગ્રુપના છે, એટલે મારા ભાઈ છે. હું મારા ભાઈથી વાત કરી લઈશ, તમે ચિંતા ના કરો. બરાબર? જય શ્રી રામ.
ઓકે બેન, થેન્ક યુ સો મચ. આપે સંદેશ ન્યૂઝ માટે સમય ફાળવ્યો, આપની કિંમતી સભા અને આપના કિંમતી સમયમાંથી, એ બદલ ખૂબ ખૂબ આભાર. કાજલબેનને અમે જ્યારે કહ્યું કે લાલજીભાઈ કહી રહ્યા છે, પહેલાં ઇન્ડી અલાયન્સની એમણે વાત કરી, કોંગ્રેસના નેતાઓની વાત કરી, પાટીદાર સમાજના અગ્રણીઓના જ્યારે મત એમની સામે મૂક્યા તો એમણે એવું કહ્યું કે ભાઈ તમે મોઢામાં આંગળા નાખો છો, પણ અમે તો નિષ્પક્ષ વાત કરી રહ્યા હતા કે આખરે એક સમાજ ઉપર કોઈ વ્યક્તિ આવી રીતે કેવી રીતે આંગળી ચીંધી શકે, એક સમાજ ઉપર કોઈ વ્યક્તિ આવી રીતે કેવી રીતે બોલી શકે. એમના જે મોજ મજાવાળા શબ્દો છે અને બ્રેન વોશવાળા શબ્દો છે એ બે જ્યારે મેચ નથી થતા. ખેર, કાજલબેને તો ફોન કાપી નાખ્યો છે, પણ એ લાલજી પટેલે શું કહ્યું એકવાર ફરી આપને સંભળાવીએ. જુઓ. તો કાજલ હિન્દુસ્તાની એટલે સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું કામ જાહેર મંચ ઉપરથી જ્યારે બોલતા હોય અને પર્ટિક્યુલર પાટીદાર સમાજની 7 દીકરીઓ આવું કૃત્ય કરી રહી છે એ કહેતા પહેલા એમને વિચાર કરવો જોઈએ. કારણ કે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું જ્યારે બેન કામ કરી રહ્યા હોય તો એમને ખબર છે કે જો દીકરીઓ આવું કામ કરી રહી હોય તો એના મા બાપને મળી અને એનું સોલ્યુશન લાવવું જોઈએ. આ રીતે જાહેર મંચ ઉપર, એમાંય પાટીદાર સમાજના જાહેર મંચ ઉપરથી આ બેનને બોલવાની હિંમત કેવી રીતે થઈ? એટલે સમગ્ર પાટીદાર સમાજ આ એમના બેનને આ જે શબ્દો વાપરે અમે વખોડીએ છીએ. અને આવનારા સમયની અંદર જ્યારે પણ કાજલ હિન્દુસ્તાની જો માફી નહીં માગે તો જે પણ જગ્યાએ પ્રોગ્રામ થાય એસપીજી ટીમ એમનો વિરોધ કરીશું અમે. એટલે કહી રહ્યા છે કે અમે એમનો વિરોધ કરીશું. લાલજી પટેલ કહી રહ્યા છે દરેક જગ્યાએ પાટીદાર સમાજની અંદર પણ આ રોષ પ્રવર્તી રહ્યો છે. હવે કાજલબેને જ્યારે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી અને એમણે વસ્તુ કહી કે એ તો બ્રેન વોશ થયેલી દીકરીઓ હતી, અમે તો એમને બચાવી છે અને વગેરે વગેરે વગેરે, અમે એક હિન્દુત્વ માટે લડીએ છીએ, કોઈ સમાજ માટે નહીં, દરેક સમાજ માટે. પણ એમના શબ્દો અત્યારે જે એમણે સ્પષ્ટીકરણ આપ્યું એના કરતાં કેવી રીતે અલગ પડે છે એકવાર ફરી સાંભળો કે કાજલ હિન્દુસ્તાનીએ એ શું કહ્યું હતું પાટીદાર સમાજના એ મંચ ઉપરથી પાટીદાર દીકરીઓ માટે. મોરબીના એક જ કોલેજની 7 પટેલની દીકરીઓ, ફરી કહું છું 7 પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવ્યા છે ને અંદર બોયફ્રેન્ડ બદલે છે કે 4 દી આના સાથે હું મજા કરીશ, 4 દી તું મજા કરજે, પછી અંદર બોયફ્રેન્ડ સ્વેપિંગ ચાલે છે ને. એ સાથે મળીને ઓલા મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની 4 વ્હીલર લઈને ગિફ્ટ આપી દીધી. કેમ કે પિતા બહુ પૈસા કમાવામાં વ્યસ્ત છે, માતા રીલ બનાવવામાં અને પોતાની મસ્તીમાં મસ્ત છે, ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, ઓલી અંદર તિજોરીમાંથી પૈસા કરોડો પડ્યા હોય એમાંથી 2-5 લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે? 7 છોકરીઓ 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરી કરે તો ખબર કોને પડવાની? એ છોકરીઓની ઉંમર છે 16 અને 17 વર્ષની. હવે વિચારી લ્યો આપણું સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યું છે. અને આગળ વાત કરવી છે ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલની અંદર થયેલી મારામારીની, કે જેની અંદર અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. 5 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી એવા સમાચાર મળી રહ્યા છે. આખરે શું કાર્યવાહી થઈ રહી છે, શું મૂળ સુધી પહોંચવામાં સફળતા મળી છે કે કેમ? જિગ્નેશ જોડાયા છે, જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, વાત કરવામાં આવે તો 16 તારીખે મોડી રાત્રે જે બનાવ બન્યો હતો ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલની અંદર, કે જ્યાં નમાઝ અદા કરી રહેલા જે યુવકો હતા તેમની પૂછપરછ કરવા માટે ગયેલા લોકો પર જ્યારે એનઆરઆઈ વિદ્યાર્થીએ હુમલો કર્યો અને ત્યારબાદ મામલો બીચક્યો હતો. પોલીસ તપાસમાં પણ તે વસ્તુ સામે આવી છે કે સૌ પહેલો હુમલો જે લાફો મારવામાં આવ્યો હતો તે એનઆરઆઈ વિદ્યાર્થીએ માર્યો હતો અને લાફો માર્યા બાદ આખી તકરાર થઈ. ત્યારબાદથી તે વિદ્યાર્થી હજી સુધી ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. આ મામલાની અંદર જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે તપાસ કરતા કુલ 5 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં ગઈકાલે 2 આરોપી પકડાયા હતા, જેમાં હિતેશ મેવાડા અને ભરત પટેલની ધરપકડ થઈ હતી. ત્યારબાદ આજે સાહિલ તેની સાથે અન્ય બીજા 2 વિદ્યાર્થીઓની ધરપકડ થઈ છે, જેમાં ક્ષિતિજ પાંડે અને જીતેન્દ્ર પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી યુનિવર્સિટી પોલીસને સોંપ્યા છે. ત્યારે યુનિવર્સિટી તરફથી પણ એક આશ્વાસન આપવામાં આવ્યું છે કે જેટલી હોસ્ટેલો છે જ્યાં એનઆરઆઈ વિદ્યાર્થીઓ રહે છે અથવા તો સ્ટુડન્ટો રહે છે ત્યાં એક્સ આર્મી મેનની સિક્યુરિટી ગાર્ડ તરીકે ભરતી કરવામાં આવશે, ત્યાંની સુરક્ષા સઘન કરવામાં આવશે, જેથી કરીને આવો બનાવ બીજી વખત ન બને. પરંતુ આ કેસ એટલે કે જે હુમલો થયો છે જેની તપાસ યુનિવર્સિટી પોલીસ ચલાવી રહી છે, સાથે ક્રાઇમ બ્રાન્ચની 9 ટીમો આ તપાસમાં જોતરાઈ છે. તેઓ સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે પહેલો હુમલો છે તે એનઆરઆઈ વિદ્યાર્થી જે બહારથી ભણવા આવ્યો છે તેણે કર્યો હતો અને ત્યારબાદ તે હજી સુધી ફરાર છે, માટે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. અને સાથે આ હુમલામાં જે ક્ષિતિજ પાંડે નામના યુવક પર સૌથી પહેલો હુમલો કરવામાં આવ્યો હતો, જેને લાફો મારવામાં આવ્યો હતો, તેની ધરપકડ કરી તેનું પણ નિવેદન લેવામાં આવ્યું છે અને તેના વિરુદ્ધ અત્યારે જે પુરાવા મળી રહ્યા છે, કારણ કે તેની હાજરી હતી વિડીયોની અંદર, ત્યારબાદ જે તોડફોડ કરવામાં આવી હોસ્ટેલની અંદર, રૂમોની અંદર તોડફોડ
તોડફોડ થઈ તે મામલે અત્યારે પોલીસ તપાસ કરી રહી છે અને જે રૂમો મામલે જે તપાસ થઈ રહી છે તેમાં અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે રૂમની અંદર તોડફોડ કરતા કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થી નેતા જોવા નથી મળી રહ્યા, માટે તે સૌથી ગંભીર પ્રશ્ન છે કે રૂમોની અંદર કોણ ગયું હતું, કોણે જે NRI વિદ્યાર્થીઓ રહે છે તેમના રૂમોમાં તોડફોડ કરી, તેમના સરસામાનની તોડફોડ કરી, તે મામલે પણ અત્યારે પોલીસની અલગ અલગ ટીમો કામ કરતી જોવા મળી રહી છે. બિલકુલ. અને આગળ વાત કરવી છે રાજનીતિની. રાજકોટ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીમાંથી તો પરસોત્તમ રૂપાલા લડવા આ વખતે જઈ રહ્યા છે. લોકસભામાંથી પણ સામે કોણ એ સવાલ છે, કારણ કે ઇન્ડી ગઠબંધન ઇન્ડિયા અલાયન્સની અંદર હવે વધુ એક ચહેરો સામે આવ્યો છે. આમ તો હજી ભરૂચનું કોકડું ઉકેલાયું નથી. ફૈઝલ પટેલ, મુમતાઝ પટેલ હજી પણ રૂઠેલા છે. ત્યાં હવે NCP શરદ પવાર જૂથમાંથી એક વ્યક્તિ ઊભા થયા છે, ચંદુ વઘાસિયા, અને એમનું કહેવું છે કે જો હું આ ચૂંટણી લડવા માંગુ છું, શરદ પવાર સાહેબ સાથે હું વાત કરીશ, એ માની જશે એવો મને વિશ્વાસ છે અને રાજકોટ બેઠક પરથી NCPના ઉમેદવાર સામે લડતા જોવા મળશે એવો એમનો દાવો છે. શું કહ્યું એમણે, શું વિશ્વાસ વ્યક્ત કર્યો, શું કહી રહ્યા છે ચંદુ વઘાસિયા, એ જુઓ. અમે રાજકોટ લોકસભાની પણ માગણી મૂકી દીધી છે અને પવાર સાહેબ ઉપર અમને ખાતરી છે કે ભાઈ ખેડૂત નેતા, ગામડા સાથે સંકળાયેલા નેતા અને હર હંમેશ ગામડું, ખેડૂત અને ખેતી હારે બધોય સંકળાયેલા રહ્યા, તો અમને બધાને એવી લાગણી છે કે જો રાજકોટ અમને સીટ આપે, 2007માં હું ગોંડલ મને ધારાસભ્ય બનાવ્યો હતો, મને ટિકિટ આપી દીધી, તો આ વખતે એની પહેલાં હું 5માં ગોંડલ એપીસીનો ચેરમેન થયો હતો, પછી ધારાસભ્ય થયો, અને આ વખતે જો લોકસભાની ટિકિટ આપે તો હર હંમેશ હું લોકોએ જોડાયેલો માણસ છું, લોકોની સેવા કરવાનો માણસ છું, જો ટિકિટ આપે તો અમે લડી બતાવશું. એટલે ઉમેદવાર કોણ એ સવાલ હજી પણ છે. આમ તો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. પ્રચાર પ્રસાર પૂરજોશની અંદર ચાલી રહ્યા છે. નેતાઓ જનતાની વચ્ચે જોવા મળી રહ્યા છે, ઉમેદવારો જનતાની વચ્ચે જોવા મળી રહ્યા છે. પણ ગુજરાતની હજી પણ 4 બેઠક, સુરેન્દ્રનગર, મહેસાણા, જૂનાગઢ અને અમરેલી, આમાં ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે છે મેદાને, એના પર અસમંજસ બનેલી છે. આખરે ક્યારે જાહેરાત થઈ શકે છે, કોના કોના નામ ચર્ચામાં, રેસમાં છે, કશ્યપ પાસેથી જાણીએ. બિલકુલ, આજે કોર ગ્રુપની બેઠક દિલ્હી ખાતે મળનાર છે અને તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ છે તે હાજર રહેશે. ગુજરાતની 4 લોકસભાની સીટ છે તેના ઉમેદવારોના નામની જાહેરાત હજી બાકી છે. તો આમ તો જે બેઠકો વિધાનસભાની ખાલી થઈ છે તે પૈકી 5 બેઠકો છે તેમાં ચૂંટણી યોજાનાર છે. જે પક્ષ પલટો કરીને આવ્યા છે તેના વિધાનસભાની ચૂંટણી લડાવવાનો નિર્ણય છે તે થયો છે, પરંતુ સત્તાવાર જાહેરાત છે તે હજી થઈ નથી. કોર ગ્રુપની બેઠકમાં આ નામો ઉપર મંથન થાય આજે થશે અને આજે અથવા તો આવતીકાલે ઉમેદવારોના નામ જે છે તે જાહેર થઈ શકે છે. તેમાં અમરેલીની જો વાત કરીએ તો તેમાં ભરત સુતરિયા જે છે તેનું નામ ચાલી રહ્યું છે, તો મુકેશ સંઘાણી છે તેનું નામ પણ મોખરે છે, અને એક ભાવના ગોંડલિયા છે. જો મહિલા ઉમેદવારને ઉતારવાના થાય તો તેનું નામ જે છે તે અત્યારે મોખરે ચાલી રહ્યું છે. તો સુરેન્દ્રનગર બેઠક છે ત્યાં પણ મહિલા ઉમેદવારને ભાજપ જે છે તે ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. તો આ સિવાય વાત કરીએ તો મહેસાણામાં પણ કોઈ નવા ચહેરાને જે સ્થાન ભાજપ આપે તેવી એક શક્યતા છે તે વ્યક્ત થઈ રહી છે, કારણ કે ત્યાં જૂથવાદ છે અને જૂથવાદના કારણે જ હાલ કોકડું ગૂંચવાયેલું છે, જેથી બેમાંથી કોઈ પક્ષને નહીં પરંતુ કોઈ અન્યને જ ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતારે તેવી શક્યતા જોવાઈ રહી છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળો આ વખતે કેવો કાળઝાળ રહેવાનો છે એનો અંદાજ અત્યારે જ મળી રહ્યો છે. માર્ચ મહિનો હજી અડધો ગયો છે પણ શરૂઆત થઈ ચૂકી છે એવી કાળઝાળ ગરમીની. 38 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે, જે સૌથી ઠંડુ શહેર ગણાય છે એ જ અત્યારે સૌથી ગરમ શહેર પણ છે. નલિયામાં 38 ડિગ્રીની ઉપર તાપમાન, લગભગ બધા જ શહેરોના તાપમાન 35 ડિગ્રીની ઉપર નીકળી ચૂક્યા છે. અમદાવાદ હોય, ગાંધીનગર હોય, ડીસા હોય, બધી જ જગ્યાએ 35-36 ડિગ્રીની ઉપર. અમરેલીની અંદર 37.6 ડિગ્રી, વડોદરા 36.4, ભાવનગર 33.6 ડિગ્રી. હજી તો માર્ચ મહિનો અડધો ગયો છે. ઉનાળાની પહેલાં તો એવું કહેવાતું કે હજી તો શરૂઆત પણ થવાને વાર હતી, પણ હવે ક્લાઇમેટ ચેન્જ અને ઘણી બધી ચીજોના કારણે ઉનાળો હવે જલ્દી શરૂ થઈ રહ્યો છે અને આ વખતનો ઉનાળો ભયંકર રહેવાનો છે. એના અણસાર અત્યારથી જ મળી રહ્યા છે.
અને આગળ વાત કરીએ રાજનૈતિક વાર પલટવારની, રાહુલ ગાંધી વર્સિસ નરેન્દ્ર મોદી. જે આ રાહુલ ગાંધીએ મુંબઈની અંદર શિવાજી પાર્કમાંથી એક નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે એક શક્તિની સામે અમે લડી રહ્યા છીએ. અને એની સાથે જ કોંગ્રેસના એક નેતાની પણ એમણે વાત કરી હતી કે એ નેતાએ જ્યારે છોડીને ગયા હતા ત્યારે એમણે કહ્યું હતું કે મારી પર એટલું બધું પ્રેશર હતું, હું જેલ નથી જવા માંગતો, એક શક્તિની સામે અમે લડી રહ્યા છીએ વાત કરી. અને એ શક્તિનો જ જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો જવાબ રાહુલ ગાંધીને આપ્યો છે. इंडी अलायंस ने अपनी घोषणा पत्र जाहिर किया और उन्होंने कहा है कि उनकी लड़ाई शक्ति के खिलाफ है. मेरे लिए हर मां शक्ति का रूप है, हर बेटी शक्ति का रूप है. और मेरी इन माताओं बहनों की तरफ से, माताओं बहनों, आपको मैं शक्ति के रूप में पूजा करता हूं. मैं भारत मां का पुजारी हूं. मैं आप शक्ति स्वरूपा सब माता बहन बेटियों का भी पुजारी हूं. और जिन्होंने कल शिवाजी पार्क में इंडी अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है, मैं इस चुनौती को स्वीकार करता हूं और मैं इन शक्ति स्वरूपा माताओं बहनों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा. આગળ વાત કરી છે ગેરકાયદેસર દબાણો અને એની ઉપર ચાલી રહેલા દાદાના બુલડોઝરની. અલગ અલગ શહેરોની અંદર, અલગ અલગ જિલ્લા તાલુકાઓની અંદર આ બુલડોઝર ફરી રહ્યું છે. જામનગર, ભાવનગર, કચ્છ, દ્વારકા, ક્યાં કેવા દબાણો હટાવવામાં આવ્યા, કેવી રીતે હટાવવામાં આવ્યા, ધવલ પાસેથી જાણીએ. લોકસભા ચૂંટણી પહેલા જ દાદાનું બુલડોઝર ગુજરાતભરમાં ફરી રહ્યું છે. જામનગરની વાત કરવામાં આવે તો બેડી વિસ્તારની અંદર સાયચા ગેંગ છે, જે હમણાં જ એક વકીલની હત્યામાં જેનું નામ ખુલ્યું છે, જેના વિરુદ્ધ ફરિયાદ છે. એ ગેંગના બંગલાઓ અને પાર્ટી પ્લોટ પર તંત્રે બુલડોઝર ફેરવ્યું છે. ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાની વચ્ચે બુલડોઝર ફર્યું છે. તો આવનાર સમયમાં પણ દાદા જે ગેરકાયદેસર મિલકતો છે રાજ્યભરમાં, ત્યાં બુલડોઝર ફેરવવાની ચર્ચા ચાલી રહી છે.